એક ગયો અત્યારે ટાઈમ થઈ ગયો છે 4 અને આજે હું નીકળી જાઉં છું ગામડે જવા માટે. તો જસ્ટ અત્યારે થોડોક આરામ કરીને ઉઠ્યો છું. પેકિંગ ઓલરેડી થઈ ગયું છે અને હવે બેનને કોલ કરું, ચાય પીને બેનને ત્યાંથી જવાનું છે. ચાલીએ, અત્યારે 5:45 થઈ ગયા છે. બસનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. 6 વાગ્યાની બસ છે, મારે જવાનું છે. તો ફટાફટ પહેલાં હું પાણી પાઈ દઉં. મારી બેગ રેડી થઈ ગઈ છે. 2 બેગ જ છે કારણ કે હું કપડાં લઈને આવ્યો નહોતો. તો અહીંયા પાણી ભરાય છે તો બધા છોડને પાણી પાઈને હું નીકળી જાઉં છું. આગળનો અપડેટ આપું અને પાણી પાઈ દઉં. બેથી પહેલાં આવ્યો તો એ બસમાં ને અત્યારે જાઉં પણ એ બસમાં જ જાઉં છું. આ ભાઈ પણ આપણા વિડીયો જોવે છે. ચલો ભાઈ. બોલ, શું હતું? શું થયું? હું મારું કામ પડ્યું તને સમજો તો? હે, હું મારું કામ પડ્યું? હે, મને યાદ કરતો હતો? હું ક્યાં ગયો તો? શિવ, હું ક્યાં ગયો તો? તને કેમ ખબર? તને કોણે કીધું હું સુરત ગયો તો? કોઈને વાત? હા એ શું કર્યું ત્યાં આખો દી? તો મને કે તું 2-3 દીચા કરતો તો હું હાલમાં દુકાન કામ કરતો હતો સીપડો. અરે હા, 500 બસમાં ખાવા સીપડા. મેં રાતે બીજું કાંઈ ખાવું નથી. બસમાં ટ્રાવેલમાં આપણે કાંઈ ખાતા નથી. હા, બસમાં ગયો બેટા. ગુડ મોર્નિંગ ફ્રોમ ઈશ્વરિયા. ઘરે પહોંચી ગયો તો મસ્ત પાકડી ખાઈને બેઠા છે. હવે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. બહુ મજા આવે છે મેરેજમાં. મજા આવશે ત્યાં તો. કાશી આ બીજું આવ્યો અમારે. આવ્યો એ ગટ આવો. તું છે ને એ સાદું પીવું ધ્યાન રાખતો જરાક. ઓકે, નવું છે તારું. જો ભાઈ, ઢોળ કીધું હોય ને ઢોળ એટલે ઢોળે. કાંઈ વાંધો, ભલે ઢોળે. ચલો, સવારમાં લાલ બાપા આવી ગયા તો જાંભળ ખાવા. ચાલો આગળ. જો આ બાજુ વાગે નહીં. જોઈ લો. હું બોલો કાન તમારે મજા? હું બેટા હાલો કરે. હાલો તે બા કેમ હોય? હું કહેજો. અચ્છા, હું ક્યાં હાલું આમાં? ભાઈ જાઉં. ઓકે, તું તે કેટલાક માર્યું? બધી મારી દીધા પોતા? બાકી છે તો પછી અહીંયા ઉપર મૂકી દે. ત્યાં બાકી હોય તો અહીં મૂકી દે. સરસ લ્યો. આ રોજ પોતા કરે છે? એ રોજ કરે. શિવ, શું થયું? શિવ હજી પોતા મારવા છે એટલે રિહાયો? હે હવે શિવ જો તો ઠવડાવે. પોતા મારવા છે મમ્મી ના પડી તો રિહાણો થઈ ગયો.
બહુ કામ કરે આ કામ કરવાનું તારે બધું હારવાનું છે એને રોટલી લઈ લીધી હા પહેલી વાર ભાઈ મસનજી ભાઈ હે અરે વાહ ચલો અહીંયા રેડી થાય છે આ શું જઈ રહ્યું છે આ રેડી થઈ ગયો છે લખી રહ્યો છે મારે તારી વાહ સેટ કરવાનું છે ચાલીએ 4 વાગી આજે ભાઈને અત્યારે શૂઝ પહેરાય છે રેડી થઈ ગયા છીએ ચલો ડેલી ખોલી મૂકી દે અરે બાપા મૂકી દે મૂકી દીધું ઓકે મેને પાદરથી લેવાના છે ગામડું ખોલો નહીં ખોલો આવો વસંતભાઈ મજા છે ભોગાણી પરિવારને મળીને ખૂબ આનંદ થયો લગ્નમાં ટાઈમસર પહોંચી જજો હા પાડો હા હવે તો આ સાબિતી છે વસાણી ભાઈ શું કરે બસ ચાલે છે જય શ્રી કૃષ્ણ આવી જા ડેરી પીપળિયાના આંગણે જમવા જઈ રહ્યા છીએ જાન પહોંચી ગઈ છે માંડવે હવે આપણું કઈ કામ છે નહીં આપણે જમણવા આપણે આ ભોજન કરીને આ ઓટલા તોડવાના છે ડેરી પીપળિયા આપણે પહેલી વાર આવ્યા ગામમાં આપણે બીજી વખત હવે કોકના લગ્ન હોય છે તો આવશું કોઈ સગું નથી તો કેમ આવું હે તમારા હગા નીકળ્યા એવું લાગ્યું મને ના નથી કોઈ વસંતભાઈ ભરત પાછળ આવી રહ્યા છે ફટાકડા ફૂટી રહ્યા છે અને આપણે ભોજન લઈ લઈએ ગાડી મસ્ત જાય પટેલ લેવા પટેલ ગાડી આપણે ગમી ગમે તે બોલો ભરતભાઈ હાલો જમવા વસંતભાઈના મોટા વહીવટ હાલી રહ્યા છે એને મોટા વહીવટ પૂછવાનું જ નહીં શું કેવું એને ન પૂછાય દહીં ખાઈને આવ્યો છે શું ખાઈને આવ્યો છે દહીં ખાધું 2 ચમચી કાં બેસી જશે ચલો હાલો ડેરી પીપળિયાથી વિદાય હાલો ભાઈ રાજુભાઈ પણ કે ભાઈ યાદ કરીએ છે
સરસ મજાના ગાંઠમાં ગરમા ગરમ ગાંઠિયા હા દીપકભાઈ હા મસ્તીના ગાંઠિયા. સરસ સરસ ભાણિયાઓ આવી ગયા જો હનાળાથી ખાઓ ખાઓ ગાંઠિયા ખાઓ ગટ્ટુ ગટ્ટુ મસ્ત રમે છે રમેશ માથા ત્યાં જે ડાયરો અને ગીત હતા તો ત્યાંથી આવી ગયા છીએ ચલો બેસીએ ચલો બધા જય સ્વામિનારાયણ ટાઈમ થઈ ગયો 10 ગટ્ટા તારે હોવાનું છે કે નથી હોવાનું ચલો કાલે જવાનું છે રમેશ માથાને ત્યાં માંડવ્યા તો અત્યારે વહેલા સુઈ જઈએ તો કાલે જઈશું ડેલી પીપરે મેરેજમાં ગયા હતા શોર્ટ વ્લોગ કર્યો હતો પણ મજા આવી ગઈ ભાઈઓને મળીને સો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એના વિડીયોમાં તબ તક બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એક ગયો એક ગયો એક ગયો મોટી કો ગયો